કોઈથી ઓવર કોન્ફિડન્સની અંદર લઈને બસ લઈ આવ્યો. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. આજે 21 જુલાઈની વહેલી સવારે રાજપીપળા એસટી ડેપોમાં એક અકસ્માત સર્જાયો હતો. રાજપીપળાથી દાહોદ જતી એસટી બસ અચાનક બેકાબૂ બની પ્લેટફોર્મ નંબર 2માં ઘૂસી જતા બસની રાહ જોઈ રહેલા મુસાફરોને સવારમાં યમરાજના દર્શન થઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ પ્લેટફોર્મને ઘણું ખરું નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ રાજપીપળાથી દાહોદ જતી નિયમિત બસ સવારે તેના સમય ઉપડવાની હતી, પરંતુ આ બસનો ચાલક બસને વર્કશોપથી પ્લેટફોર્મ તરફ લાવતા અત્યંત પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બસ બેકાબૂ બની ગઈ હતી અને પ્લેટફોર્મ પર તેની નિયત જગ્યાએ ઊભી રાખવાના બદલે બસ બેકાબૂ થઈ સીધી પ્લેટફોર્મ નંબર 2માં ઘૂસી ગઈ હતી અને બોર્ડ તેમજ લોખંડની એંગલ અને બેસવાના બાકડા તોડી નાખ્યા હતા. ત્યારે પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોઈ રહેલા મુસાફરોએ બસ ઊભી રહેવાના બદલે પોતાની સામે આવતા જોઈ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. બસ પ્લેટફોર્મ સાથે અફડાઈને ત્યાં જ ઊભી થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ત્યાં જ બસ મૂકીને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડેપોના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટના સંદર્ભે ડેપો મેનેજરનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. બાદમાં બસ ચાલકને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યો હતો. અધિકારીઓ અકસ્માતનું કારણ પૂછ્યું હતું. બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ હોવાનું કહ્યું હતું. જોકે ઘટના સ્થળે હાજર રહેલા કેટલાક મુસાફરોએ આ દાવાને નકારી કાઢ્યો હતો. તેમના જણાવ્યા મુજબ બસ ખૂબ ઝડપથી પ્લેટફોર્મ તરફ લાવવામાં આવી હતી, જેના કારણે ચાલકે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. મુસાફરોએ પણ કહ્યું હતું કે અકસ્માત બાદ બસને એ ચાલક સરળતાથી પ્લેટફોર્મ પરથી ખસેડીને વર્કશોપ તરફ લઈ ગયો હતો, જેનાથી ખરેખર બ્રેક ફેલ થઈ હતી કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. અકસ્માત સમયે ખરેખર શું બન્યું હતું એ જાણવા માટે જ્યારે સીસીટીવી તરફ નજર દોડાવવામાં આવી તો હંમેશની જેમ આ વખતે પણ એસટી ડેપોના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં એસટી ડેપોની મિલકત અને બસને નુકસાન થયું છે, પરંતુ કોઈ મુસાફરોને ઈજા પહોંચી નથી. મોટી જાનહાનિ ટળી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હવે અકસ્માતનું સાચું કારણ શું હતું તે અંગે એસટી તંત્રની આંતરિક તપાસ બાદ સ્પષ્ટ થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ ન્યૂઝ માટે અમારી સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો. બસમાં